નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાંસળી પાછળ આખું ગામ તેનું આપણે અહીં સોલ્યુશન મેળવીશું. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો વાંસળીવાળો વાર્તા અહીં સાંભળવાની છે. ત્યારબાદ યોગ્ય રીતે ગોઠવું. તો ગયો મનોજ નિશાળે, તો મનોજ નિશાળે ગયો, આવી રીતે અહીં ગોઠવીશું. ત્યારબાદ આપણે અહીં જગ્યા છોડીને લખો, બધા સાપ ઝેરી હોતા નથી. ત્યારબાદ અહીં જોઈને લખવાનું છે ચૂ ચૂ ચૂ. ત્યારબાદ યોગ્ય શબ્દ જોડીને લખો, મને કવિતાઓ ગાવાની મજા પડે છે. ત્યારબાદ ખોટી વિગત ઉપર વર્તુળ કરો. તો બે પગ, ગાયને બે પગ હોય છે તો બે પગ ઉપર વર્તુળ કરીશું. ત્યારબાદ અહીં પ્રવૃત્તિ કરવાની છે. ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા, સાચું, તાળી પાડો. અહીં સૂચના મુજબ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરશો. ત્યારબાદ અહીં ખાલી જગ્યા પૂરો. એક મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર. દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ઘસાતા આવ્યા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ઘસાતું આવ્યું. મારા ગામનું નામ રામનગર છે, તે શબ્દ જોડીને અહીં લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં 2 4 1 3 એવી રીતે અહીં લખશો. ત્યારબાદ અહીં ચિત્રનું નામ આપવાનું છે. મેં આપ્યું છે મોતી નામ, તમે તમારી રીતે આપી શકો છો. તીખું ખાધા પછી જલપાના કાનમાં ધુમાડા નીકળ્યા. ત્યારબાદ અહીં સુંદર મજાના ચિત્રો છે. તો પહેલું સિંહ, સસલું, દેડકો, ઘોડો અને પતંગ, આવી રીતે સુંદર મજાના રંગ પૂરી લેશો. યોગ્ય શબ્દ જોડીને વાંચો. કાચી કેરી પર મીઠું મરચું ભભરાવીને ખાવું ખૂબ ગમે છે. ત્યારબાદ અહીં શબ્દો જોઈને લખવાના છે. ફુગ્ગો, કુરકુરિયું, ચક્કો, સાયકલ, ટક્કો, પાકીટ, સ્કૂટર, એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં લખશો. ત્યારબાદ અહીં સમજુ બકરીઓએ શાંતિથી રસ્તો કાઢે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર રંગબેરંગી પીંછા ફેલાવીને કળા કરે છે. ચકલી ચીચી કરે છે. ચકલી માળામાં રહે છે અને દાણા ચણે છે. કૂતરો ઘરની રખેવાળી કરે છે. તે પૂંછડી પટપટાવે છે અને ભસે છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયને 2 શિંગડા હોય છે. વાંદરો હુપાહુપ કરે છે. વાંદરો એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે. તેવી રીતે અહીં લખશો. અહીં 3 ફુગ્ગા છે. નિમેશ પાસે નવો મોબાઈલ છે. હવે મને સરસ રીતે લખતા આવડે છે, તેવું અહીં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હું પુસ્તક વાંચીશ. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. ત્યારબાદ ફકરામાંથી શ્ર, ક્ષ, જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી કરો અને શબ્દો નીચે લખો. તો આશ્રમ, શ્રદ્ધા, શ્રેયા, દક્ષા, ક્ષમા, ક્ષિતિજ, પ્રજ્ઞા, જ્ઞાની, જ્ઞાન, આવી રીતે તમે લખી શકો છો. શિક્ષકના પર્સમાંથી દેડકો નીકળ્યો. તો એ રીતે તમે જોઈને અહીં લખવાનો છે. સૂરજ અને ચંદ્ર લખોટી જેવા છે. 3 દેડકાએ વાંસળીવાળાની વાંસળી લઈ લીધી. તો દેડકાએ વાંસળીવાળાની વાંસળી લઈ લીધી. એવી રીતે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈને લખવાનું છે. યોગ્ય ક્રમમાં લખો. 5 4 3 2 1. અને અહીં યોગ્ય ક્રમમાં લખ્યું છે. મેં ખૂણામાંથી બૂટ લીધા. 2 બૂટ કપડાથી સાફ કર્યા. 3 બૂટમાં પગ નાખ્યા. ભાઈએ બૂટમાં દોરી બાંધી. હું નિશાળે જવા નીકળી. ત્યારબાદ અહીં લખવાનું છે 6 4 2 1 3 5. તો તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈને લખી લેશો. ત્યારબાદ અહીં શબ્દો લખવાના છે. વાજુ, કબાટ, વાંસળી, છોકરા, સ્કૂટર, ઉંદર, રૂપિયા, જોકર, કબૂતર. ત્યારબાદ ગામ લોકો શાનાથી દુખી હતા? ઉંદરો ક્યાં ભરાઈ રહેતા હતા? કબાટ. વાંસળી સાંભળી વાંસળીવાળા પાછળ કોણ ગયા? ઉંદર, છોકરા બચાવવા ગામ લોકોએ વાંસળીવાળાને શું આપ્યું? રૂપિયા. ફુગ્ગા લાકડી બાંધતા શું બની જાય? વાજુ. ફુગ્ગાને સાયકલ સાથે બાંધતા શું બને? સ્કૂટર. ફુગ્ગામાંથી શું બને છે? કબૂતર. અહીં ઉંદરનું ચિત્ર પૂરું કરવાનું છે. ત્યારબાદ તફાવત શોધો. તે તફાવત વિદ્યાર્થી મિત્રો જાતે શોધી લેશો. છેલ્લે વાંસળીવાળો 1000 રૂપિયા લઈને જતો રહ્યો. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.